નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. ઓખા હરણની વાર્તા. પ્રાચીન સમયમાં બાણાસુર નામનો એક પરાક્રમી અને ગર્વીલો દૈત્યરાજ હતો. તે ભગવાન શિવનો અતિભક્ત હતો. તેની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેને 1000 હાથોની શક્તિ આપી હતી. બાણાસુરના રાજ્યમાં શૌર્ય અને સમૃદ્ધિ હતી, પણ તેની અંદર અહંકાર પણ ભરેલો હતો. તેને લાગતું હતું કે દુનિયામાં કોઈ તેને હરાવી શકતું નથી. બાણાસુરની એક સુંદર અને ગુણવતી પુત્રી હતી ઓખા, જેને ઉષા પણ કહેવામાં આવતી. ઓખા ખૂબ જ લાજાળ, વિનમ્ર અને કલાત્મક સ્વભાવની હતી. તે પોતાની સાથીદાર ચિત્રલેખા સાથે ખૂબ સમય પસાર કરતી. ચિત્રલેખા એક ઉત્તમ ચિત્રકાર અને બુદ્ધિશાળી યુવતી હતી. એક દિવસ ઓખાને સ્વપ્નમાં એક સુંદર યુવાન દેખાયો. તે યુવાન એટલો આકર્ષક હતો કે ઓખાનું મન તેના પર મોહી ગયું. સ્વપ્નમાંથી જાગ્યા પછી પણ તે તેના વિશે વિચારોમાં તણાઈ ગઈ. તેને ખબર નહોતી કે આ યુવાન કોણ છે, ક્યાં રહે છે, પરંતુ તે તેને મળવા માટે બેચેન થઈ ગઈ. ઓખાની આ સ્થિતિ જોઈને ચિત્રલેખાએ તેને પૂછ્યું, "તમે કેમ ઉદાસ છો?" ત્યારે ઓખાએ પોતાના સ્વપ્ન વિશે બધું કહી દીધું. ચિત્રલેખાએ કહ્યું, "તમે ચિંતા ન કરો, હું ચિત્ર બનાવીને શોધી કાઢીશ કે એ કોણ છે." ચિત્રલેખાએ અનેક રાજકુમારો અને યોદ્ધાઓના ચિત્ર બનાવ્યા. એક પછી એક ચિત્ર બતાવતી ગઈ, પરંતુ ઓખાએ બધાને ના પાડી દીધા. અંતે જ્યારે ચિત્રલેખાએ ભગવાન કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધનું ચિત્ર દોર્યું, ત્યારે ઓખા ખુશીથી બોલી ઉઠી, "આજ મારા સ્વપ્નનો યુવાન છે." ચિત્રલેખાએ ખબર પડી કે અનિરુદ્ધ દ્વારકા નગરીમાં રહે છે. તે પોતાની યોગ શક્તિથી અનિરુદ્ધને ઊંઘમાં જ દ્વારકાથી ઉઠાવીને બાણાસુરના મહેલમાં લઈ આવી. જ્યારે અનિરુદ્ધ જાગ્યો, ત્યારે તેણે પોતાને એક અજાણી જગ્યાએ જોયો. ત્યાં તેની મુલાકાત ઓખા સાથે થઈ. બંને એકબીજાને જોયા અને તરત જ પ્રેમમાં પડી ગયા. ઓખા અને અનિરુદ્ધ ગુપ્ત રીતે મહેલમાં રહેવા લાગ્યા. તેઓ એકબીજા સામે સમય વિતાવવા અને ખુશ રહેતા. પરંતુ આ ગુપ્ત સંબંધ લાંબા સમય સુધી છુપાઈ શક્યો નથી. એક દિવસ બાણાસુરને આ વાતની ખબર પડી. તે ખૂબ ગુસ્સે થઈ ગયો. બાણાસુરે અનિરુદ્ધને પકડીને કેદમાં નાખી દીધો. તેને ભારે બાંધી દીધો અને તેની પર કડક નજર રાખવામાં આવી. ઓખા ખૂબ દુઃખી થઈ ગઈ. તેને સમજાયું કે હવે માત્ર ભગવાન કૃષ્ણ જ અનિરુદ્ધને બચાવી શકે. આ તરફ દ્વારકામાં અનિરુદ્ધના ગાયબ થવાને કારણે ચિંતા ફેલાઈ. ભગવાન કૃષ્ણ અને બલરામે શોધ શરૂ કરી. અંતે તેમને ખબર પડી કે અનિરુદ્ધ બાણાસુરના રાજ્યમાં કેદ છે. ભગવાન કૃષ્ણએ બાણાસુર સામે યુદ્ધ કરવાનો નિર્ણય લીધો. વિશાળ સેનાઓ સાથે તેઓ બાણાસુરના રાજ્ય પર ચઢાઈ કરી. બાણાસુર પણ યુદ્ધ માટે તૈયાર થઈ ગયો. ભગવાન શિવ પણ પોતાના ભક્ત બાણાસુરની મદદ માટે યુદ્ધમાં આવ્યા. યુદ્ધ ખૂબ જ ભયાનક બન્યું. ભગવાન કૃષ્ણ અને ભગવાન શિવ વચ્ચે પણ અથડામણ થઈ. બંને તરફથી ભયંકર શસ્ત્રોનો ઉપયોગ થયો. આખું મેદાન યુદ્ધના ગર્જનોથી ગુંજી ઉઠ્યું. આખરે ભગવાન કૃષ્ણએ પોતાના સુદર્શન ચક્રની શક્તિથી બાણાસુરના 1000 હાથોમાંથી મોટા ભાગના હાથ કાપી નાખ્યા. બાણાસુર પરાજિત થયો. ભગવાન શિવે પણ કૃષ્ણને વિનંતી કરી કે બાણાસુરનો જીવ છોડવામાં આવે. કૃષ્ણએ શિવની વિનંતી સ્વીકારી અને બાણાસુરને જીવિત રાખ્યો, પરંતુ તેનો અહંકાર તોડી નાખ્યો. બાણાસુરને પોતાની ભૂલનો અહેસાસ થયો
તેણે ઓખા અને અનિરુદ્ધના પ્રેમને સ્વીકારી લીધો. ત્યારબાદ બંનેને વિધિવત લગ્ન કરાવવામાં આવ્યા. આખા રાજ્યમાં આનંદનો માહોલ છવાઈ ગયો. ઓખા અને અનિરુદ્ધ દ્વારકા પરત ગયા અને સુખી જીવન જીવવા લાગ્યા. આ કથા આપણને શીખવે છે કે સાચો પ્રેમ અને ધર્મ હંમેશા જીતે છે અને અહંકારનો અંત નિશ્ચિત છે. ઓખાહરણ માત્ર એક પ્રેમ કથા નથી, પરંતુ એમાં ભક્તિ, મિત્રતા, બુદ્ધિ અને પરાક્રમનો સુંદર સંગમ છે. ચિત્રલેખાની બુદ્ધિશાળી મદદ, ઓખાની અડગ લાગણી અને કૃષ્ણની ધર્મનિષ્ઠા, આ બધું મળીને આ વાર્તાને અવિસ્મરણીય બનાવે છે. આ કથા ગુજરાતના લોકસાહિત્યમાં ખૂબ જ લોકપ્રિય છે અને આજે પણ લોકો તેમને રસપૂર્વક સાંભળે છે. તે આપણને જીવનમાં સત્ય, પ્રેમ અને નમ્રતા જાળવવાની પ્રેરણા આપે છે. અંતમાં કહી શકાય કે ઓખાહરણ એક એવી કથા છે જે પેઢી દર પેઢી લોકોના દિલમાં જીવંત રહી છે અને આગળ પણ રહેવાની છે. થેન્ક યુ. અમારી આવીને આવી વાર્તા જોતા રહો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.